નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું ધોરણ 5માં સ્વાગત કરું છું. બાળ મિત્રો, છેલ્લે આપણે આપણો જે 13મો પાઠ છે સ્વચ્છતા, એ પાઠની સમજૂતી અને એનું ગુજરાતી અનુવાદ છે એ ભણી ગયા છીએ. બરાબર છે. હવે આજે ત્યાંથી આગળ સ્વચ્છતા જે નિબંધ છે એમાં જે આપણને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાની છે. તમારે સૌએ સાથે સાથે બુકમાં લખતું જવાનું છે. જોઈએ આપણે હવે સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો, કે જેમાં તમને પ્રશ્ન નંબર 1 એમ કરીને આપ્યું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. હવે તમે અહીંયા જુઓ, તમારી સામે 4 પ્રશ્ન મૂકેલા છે જે આપણે આપણા વિચારો થકી લખવાના છે. બરાબર છે. આ 4 પ્રશ્નના જવાબ તમને આ પાઠમાં નથી આપેલા, તમારે તમારી જાતે વિચારીને લખવાના છે. એવા કંઈક પ્રશ્નો છે આ. તો પહેલો પ્રશ્ન એવો છે કે આપ અપની પાઠશાલા में किन किन चीज़ों की सफाई करते हैं, એટલે કે તમે તમારી શાળામાં કઈ કઈ વસ્તુની સફાઈ કરો છો. તો આ પ્રશ્નનો જવાબ તમને પાઠમાંથી નહીં મળે, તમારે તમારી જાતે વિચારીને લખવાનું છે કે આપણી શાળા હોય તો આપણી શાળામાં આપણે કઈ કઈ વસ્તુની સાફ સફાઈ કરીએ. તો એક તો છે વર્ગ, કે આપણો વર્ગખંડ છે એની આપણે સફાઈ રાખીએ. પછી છે મેદાન, ત્યાર પછી શાળાનો બગીચો હોય તો એ બગીચાની સફાઈ આપણે કરીએ. અને ત્યાર પછી એક આપણું બ્લેકબોર્ડ છે કે જેના ઉપર આપણને ટીચર લખીને ભણાવે છે. એ બ્લેકબોર્ડ પણ જો સાફ હોય તો જ ટીચર એમાં લખી શકે ને. તો આટલી વસ્તુ છે એને આપણે સાફ કરીએ છીએ. બરાબર છે. તો એના જવાબમાં આપણે લખવાનું છે કે હમ અપની પાઠશાલા में वर्ग, मैदान, बगीचे और ब्लैकबोर्ड की सफाई करते हैं. તમારે તમારી બુકમાં આ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે કે હમ અપની પાઠશાલા में वर्ग, मैदान, बगीचे और ब्लैकबोर्ड की सफाई करते हैं. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ગંદગી से हमें कौन कौन सी बीमारियां होती है, એટલે કે ગંદકીથી આપણને કઈ કઈ બીમારીઓ લાગુ પડે છે. તો બાળ મિત્રો, તમને સૌને ખ્યાલ હોય તો કે ગંદકીને કારણે મેલેરિયા, ડાયરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા આવી બધી બીમારીઓ આપણને થતી હોય છે. તો હવે બીજાના જવાબમાં આપણે લખીશું ગંદગી से हमें मलेरिया, डायरिया, डेंगू, टाइफॉइड और कोलेरा जैसी बीमारियां होती है. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે સફાઈ કે लिए किन किन चीज़ों का उपयोग किया जाता है, એટલે કે સફાઈ કામ માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આપણને સૌને ખ્યાલ હોય એમ કે સફાઈ કરવા માટે આપણે ઝાડુ એટલે કે સાવરણી, પછી ટોકરી, બરાબર છે, કે જેમાં કચરો ભેગો કરીને આપણે એમાં ભરીએ છીએ, કે ટોકરી, અને એક પાણીની જરૂર પણ પડે. બરાબર છે. તો આપણે અહીંયા ત્રીજાના જવાબમાં લખીશું કે સફાઈ કે लिए झाड़ू, टोकरी और पानी आदि का उपयोग किया जाता है. सफाई के लिए झाड़ू, टोकरी और पानी आदि का उपयोग किया जाता है. चौथो प्रश्न है पाठशाला के अलावा आप और कौन कौन सी जगह सफाई का काम करते हैं, એટલે કે શાળા સિવાય તમે અન્ય કઈ કઈ જગ્યા પર સફાઈનું કામ કરો છો. તો એમાં આપણે લખી શકીએ કે પાઠશાલા એટલે કે શાળા સિવાય આપણે આપણું ઘર છે, આપણી શેરી છે, અથવા તો આપણી મહોલ્લો કે શેરીની આજુબાજુમાં કોઈ બગીચો હોય તો એની સફાઈ પણ આપણે કરતા હોઈએ છીએ. બરાબર છે. તો ચોથાના જવાબમાં આપણે લખીશું કે પાઠશાલા કે અલાવા હમ ઘર, મોહલ્લે और बगीचे की सफाई का काम करते हैं. હવે આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. અભ્યાસના પ્રશ્ન છે એ તમારે સૌએ તમારી બુકમાં લખી લેવાના છે. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે કે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે અજય કે મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા, એટલે કે અજયની શેરીમાં મોહને શું જોયું. જ્યારે મોહન છે એ અજયના જન્મદિવસ ઉપર એની શેરીમાં જાય છે ત્યારે મોહન જોતો હતો, તમને સૌને યાદ હોય તો, કે કચરાપેટીની આજુબાજુમાં ઘણો બધો કચરો પડ્યો હતો, એના ઉપર માખીઓ છે એ બણબણતી હતી અને ચારે બાજુ ગંદકી હતી. ત્યાર પછી જે ગટર હતી એમાં કચરાને કારણે પાણી હતું એ ભરાઈ રહ્યું હતું. તો આટલી વસ્તુ મોહને છે એ અજયના મોહલ્લામાં જોઈ હતી. યાદ આવ્યું ને?
હવે આપણે આનો જવાબ છે એ હિન્દીમાં લખવાનો છે. તો શું લખીશું આપણે કે अजय के मोहल्ले में मोहन ने देखा कि कूड़ेदान के आसपास बहुत सा कूड़ा फैला हुआ था. मक्खियाँ भिनक रही थी. चारों ओर गंदगी फैली हुई थी. नालियों में कूड़े के कारण पानी रुका हुआ था. તો પહેલા પ્રશ્નના જવાબમાં તમારે આ એટલું લખી લેવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ. મોહલ્લે મેં ગંદકી ક્યો ફેલી હુઈ થી, એટલે કે સોસાયટીમાં ગંદકી શા માટે ફેલાયેલી હતી. તો કે જ્યારે મોહને અજયને પૂછ્યું કે તમારી સોસાયટીમાં આટલી ગંદકી કેમ છે, તો ત્યારે અજયના મમ્મીએ મોહનને કીધું હતું કે અમારી સોસાયટીમાં કચરાપેટીઓ તો ઘણી બધી છે, પણ અમુક લોકો છે એ કચરાપેટીમાં કચરો નાખતા નથી. તેઓ શું કરે છે તો કે એ રસ્તા ઉપર જ કચરો ફેંકી દે છે, એટલે અમારી સોસાયટીમાં ગંદકી ફેલાયેલી રહે છે. આવું કંઈક હતું ને. હવે આપણે આ બીજા પ્રશ્નનો જવાબ આપણે હવે હિન્દીમાં લખવાનો છે. શું લખીશું આપણે ત્યાં? मोहल्ले में जगह जगह कूड़ेदान होने पर भी कुछ लोग उनमें कूड़ा नहीं डालते थे. वे सड़क पर ही कूड़ा फेंकते थे. इसीलिए मोहल्ले में गंदगी फैली हुई थी. બરાબર છે. તો આ રીતે તમારે લખી લેવાનું છે. શું લખવાનું? मोहल्ले में जगह जगह कूड़ेदान होने पर भी कुछ लोग उनमें कूड़ा नहीं डालते थे. वे सड़क पर कूड़ा फेंकते थे. इसीलिए मोहल्ले में गंदगी फैली हुई थी. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે. अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए. તો કે શિક્ષક હતા એ વિદ્યાર્થીઓને અજયની શેરીમાં શું કામ લઈ ગયા હતા, તો કે સફાઈ કરાવવા માટે. બરાબર છે. તો ત્રીજાના જવાબમાં આપણે લખીશું अध्यापक बच्चों को अजय के मोहल्ले में मोहल्ले की सफाई करने के लिए लेकर गए. શું લખીશું? अध्यापक बच्चों को अजय के मोहल्ले में मोहल्ले की सफाई करने के लिए लेकर गए थे. बराबर है. आगे प्रश्न नंबर 4 है. हम नगर पालिका की मदद कैसे कर सकते हैं, એટલે કે આપણે નગરપાલિકાની મદદ કેવી રીતે કરી શકીએ. તો કે નગરપાલિકા દ્વારા જે કચરાપેટી મૂકેલી છે આપણી સોસાયટીમાં એમાં જ આપણે કચરો નાખવો જોઈએ. ત્યાર પછી જો નગરપાલિકા દ્વારા કચરાપેટીની ગાડી આવે તો આપણે કચરો હંમેશા એમાં જ નાખવો જોઈએ. ત્યાર પછી જો આપણી સોસાયટીમાં કંઈક કચરો ખૂબ જ ભેગો થઈ ગયો હોય તો એને લઈ જવા માટે આપણે નગરપાલિકાને કહેવું જોઈએ. બરાબર છે. તો એટલે 3 વસ્તુઓ છે અથવા તો 3 બાબતો છે એના દ્વારા આપણે નગરપાલિકાને મદદ કરી શકીએ. તો ચોથાના જવાબમાં આપણે લખીશું हम नगरपालिका द्वारा रखे कूड़ेदान में ही कूड़ा डालें. नगरपालिका की गाड़ी आए तो अपने घर का कचरा उसमें ही डालें तथा उन्हें कचरा ले जाने को कहे. તો આટલી બાબતો છે આપણે ચોથાના જવાબમાં લખવાની છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે. हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए. એટલે કે આપણે આપણું ઘર અને આપણી સોસાયટી શા માટે સાફ રાખવી જોઈએ. શું કામ ભાઈ આપણે સાફ રાખવી જોઈએ? તો કે સફાઈ કરીએ તો ગંદકી ન ફેલાય, અને ગંદકી ન ફેલાય તો રોગ ન ફેલાય. બરાબર છે. તો 5માના જવાબમાં આપણે લખવાનું છે हमें घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि सफाई के बिना गंदगी फैलती है और गंदगी से कई रोग फैलते हैं. तो અહીંયા પ્રશ્ન નંબર 1 છે એ પૂરો થાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 છે. નીચે દિए गए विशेषणों का वाक्य में प्रयोग कीजिए. એટલે કે તમને અહીંયા કેટલાક શબ્દ આપેલા છે જે વિશેષણ છે, એટલે કે જે નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? વિશેષણો. તો અચ્છા, કોમલ, લાલ અને સફેદ 4 શબ્દ આપેલા છે. ઉદાહરણ આપ્યું છે સુંદર. તો કે બાગ મેં સુંદર ફૂલ ખીલે હે. તો સુંદર છે એ વિશેષણ છે કે બાગમાં ફૂલો ખીલ્યા છે, પણ કેવા ફૂલો ખીલ્યા છે? તો કે સુંદર, જે નામના અર્થમાં વધારો કરે છે. હવે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે અચ્છા. તો એનું વાક્ય આપણે એવું બનાવી શકીએ કે મુझे रसगुल्ला अच्छा लगता है. मुझे रसगुल्ला अच्छा लगता है. બીજું છે કોમલ. તો એનો વાક્ય એવું બનશે કે પક્ષીઓ કે પંખ કોમલ હોતે હૈ. પક્ષીઓ કે પંખ કોમલ હોતે હૈ. ત્રીજું વાક્ય લાલ. રેખા ને લાલ ચુનરી ખરીદી. રેખા ને લાલ ચુનરી ખરીદી. ચોથું વાક્ય છે સफ़ेद. તો કે રોહન ને ઘર में सफ़ेद रंग करवाया.
रोहन ने घर में सफ़ेद रंग करवाया। અહીંયા મેં મારી રીતે વાક્યો તમને કહ્યા છે, તમે તમારી રીતે બીજા વાક્ય પણ બનાવીને લખી શકો છો। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 અ, અંગો કો કામ સે મિલાઈએ, એટલે કે અહીંયા આપણને કેટલાક શરીરના અંગો આપ્યા છે અને સામે એનું કામ શું છે એ આપણને કહ્યું છે, તો આપણે એ બેઉને જોડવાના છે। પહેલું છે કાન સે, તો કાન દ્વારા આપણે શું કરીએ તો કે આપણે ગીત સાંભળી શકીએ, તો અહીંયા કાન સે તો ગાના સુનતે હે, એ બેઉને આપણે જોડવાનું છે। પછી આંખ સે, તો કે આંખ સે ફિલ્મ દેખતે હે, જો બીજા વિભાગમાં તમને પહેલું જ આપ્યું છે ફિલ્મ દેખતે હે, આંખ સે ફિલ્મ દેખતે હે। નાક સે ફૂલ सूंघते हैं, नाक से फूल सूंघते हैं। ત્યાર પછી पैर से चलते हैं, ત્યાર પછી हाथों से बल्ला घुमाते हैं, दांतों से खाना चबाते हैं અને છેલ્લું છે मुंह से गाना गाते हैं। તો આ રીતે પ્રશ્ન 3 માં આપણે આ જોડકા જોડી દેવાના છે। ત્યાર પછી નીચે તમે જુઓ તો બ કરીને એવું આપ્યું છે કે સહી મિલન કો વાક્ય में लिखिए और क्रिया को रेखांकित कीजिए, એટલે કે ઉપર આપણે જે જોડકા જોડ્યા છે એને વાક્ય પ્રમાણે આપણે લખવાનું છે અને જે ક્રિયા છે એના નીચે લાઈન કરવાની છે। ક્રિયા કોને કહેવાય તો કે જોવું છે, સાંભળવું, ગાવું, સૂંઘવું, ચાલવું, ચાવવું, પછી ઘુમાવવું એટલે કે ફેરવવું, આ બધી ક્રિયાઓ છે, બરાબર છે। તો તમને નીચે જો ઉદાહરણ કરીને એક આપ્યું છે કે કાન સે ગાના સુનતે હે, પહેલું જ છે 3 તમે જો કે કાન સે તો એને આપણે કોની હારે જોડ્યું તો કે ગાના સુનતે હે, તો પહેલું વાક્ય એવું બને કે કાન સે ગાના સુનતે હે, તો એમાં ક્રિયાપદ કયું કહેવાય તો કે સુનતે હે। સુનતે એટલે કે સુનના એટલે કે સાંભળવું, તો સુનતે હે એ છે એ ક્રિયાપદ છે, તો એની નીચે અહીંયા લાઈન કરેલી છે। હવે આપણે વાક્ય બનાવવાના છે, તો બીજું વાક્ય એવું બનશે કે આંખ સે ફિલ્મ દેખતે હે, આંખ સે ફિલ્મ દેખતે હે, તો દેખતે હે એ ક્રિયાપદ છે, તો એની નીચે આપણે અંડરલાઈન કરીશું। હું અહીંથી વાક્ય બોલું છું એ પ્રમાણે તમારે લખતું જવાનું છે અને હું જે ક્રિયાપદ કહું છું જો કે એ વાક્યના અંતે આવે એને હંમેશા શું કહેવાય ક્રિયાપદ, તો એના નીચે તમારે અંડરલાઈન કરતી જવાની છે। ત્રીજું વાક્ય છે નાક સે ફૂલ સૂંઘતે હે, નાક સે ફૂલ સૂંઘતે હે, તો સૂંઘતે હે એ ક્રિયાપદ છે। ચોથું છે पैर से चलते हैं, पैर से चलते हैं में चलते हैं એ ક્રિયાપદ છે। પાંચમું हाथों से बल्ला घुमाते हैं, तो घुमाते हैं એ છે એ ક્રિયાપદ છે। दांतों से खाना चबाते हैं, दांतों से खाना चबाते हैं, तो चबाते हैं એ ક્રિયાપદ છે, ચબાતે એટલે કે ચાવવું, તો એક પ્રકારની ક્રિયા થઈ। સાતમું વાક્ય અને છેલ્લું છે मुंह से गाना गाते हैं, मुंह से गाना गाते हैं તો ગાવું એ ક્રિયા છે, તો ગાતે હે એના નીચે આપણે અંડરલાઈન કરીશું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 નીચે દિए गए दृश्य का वर्णन लिखिए। અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, એને આપણે ધ્યાનથી પહેલાં નિહાળવાનું છે અને ત્યાર પછી એનું વર્ણન આપણે લખવાનું છે। હવે તમે ચિત્ર જુઓ તો ચિત્ર જોતાં જ આપણને ખબર પડી જાય કે આ દિવાળીનું ચિત્ર છે, દિવાળીનો તહેવાર હોય એવું આપણને દેખાઈ રહ્યું છે। તમે જુઓ તો ઘરની ઉપર છે એ દીવડા ઝગમગી રહ્યા છે, ત્યાર પછી છોકરાઓ છે મીઠાઈ ખાઈ રહ્યા છે, ત્યાર પછી ફટાકડાઓ તમને દેખાય છે, તો એક બાળક છે વિચારતો એવું લાગે કે આમાંથી મારે પહેલાં કયો ફટાકડો ફોડવો, બરાબર ને, કેમ કે એક સાથે ઘણા બધા ફટાકડાઓ જો આપણી સામે આવે તો આપણને એમ થાય કે પહેલાં દાડમ કરું કે પહેલાં ફૂલઝલ કરું, બરાબર છે, તો એવું આ છોકરાને આશ્ચર્ય લાગે છે। તો આવું કંઈક આ ચિત્રમાં આપણને દેખાય છે, તો એનું વર્ણન આપણે અહીંયા લખવાનું છે। શું લખીશું આપણે પહેલાં તમે સૌ ધ્યાનથી સાંભળી લો અને ત્યાર પછી હું બીજી વખત બોલીશ ત્યારે તમારી બુકમાં લખી લેવાનું છે। इस चित्र में दीपावली पर्व का दृश्य दिया गया है। घर में दीपक जलाकर सजाया गया है। घर में बच्चे मिठाई खा रहे हैं। लड़का पटाखे देखकर सोच में पड़ गया है कि कौन सा फटाखा जलाए, यह सभी सोच रहे हैं। सभी लोग दीपावली की खुशियाँ मना रहे हैं। तो એટલું આ ચિત્રના વર્ણનમાં આપણે લખવાનું થશે। લખો તમે સૌ તમારી બુકમાં। इस चित्र में दीपावली पर्व का दृश्य दिया गया है। घर में दीपक जलाकर सजाया गया है। घर में बच्चे मिठाई खा रहे हैं। लड़का
पटाखे देखकर सोच में पड़ गया है कि कौन सा पटाखा जलाए। यह सभी सोच रहे हैं। सभी लोग दीपावली की खुशियाँ मना रहे हैं। तो आटली वस्तु तमारे आ प्रश्न 4 में लखवानी छे। आगळ प्रश्न नंबर 5 छे। शुं कह्युं छे आपणे? निम्नलिखित विषयों पर चर्चा करके लिखिए। એટલે કે નીચે આપણને 2 વિષયો આપેલા છે, એના ઉપર ચર્ચા કરીને આપણે એના વિશે થોડુંક લખવાનું છે। પહેલો વિષય એવો છે કે મેરા ગાંવ અને બીજું છે મેરી દિનચર્યા। હવે મેરા ગાંવ એટલે કે મારું ગામ અને બીજું છે મેરી દિનચર્યા એટલે કે મારી દૈનિક ક્રિયાઓ, કે તમે રોજ શું કરો છો સવારે જાગીને તે રાત્રે સૂવો ત્યાં સુધીમાં, એના વિશે તમારે એમાં લખવાનું થાય। હવે પહેલું એવું છે કે મેરા ગાંવ એટલે કે તમારું ગામ। જો અહીંયા બધા વિદ્યાર્થીનું ગામ છે એ અલગ અલગ હોય। શહેર પૂછે તો આપણે સૌ ભાવનગર લખત, પણ અહીંયા ગામ કીધું છે તો કોઈકનું ગામ કોળિયાક હોય તો હાથબ હોય, અથવા તો કોઈકનું લાખણકા હોય, એવા અલગ અલગ ગામ હોઈ શકે। તો તમારે અહીંયા તમારા ગામ વિશે 5 થી 6 વાક્ય લખવાના છે। એમાં શું આવે તો કે ગામનું નામ આવે, ત્યાર પછી દેખાવમાં કેવું છે, જો ગામમાં કોઈ નદી કે તળાવ કે કોઈ મંદિર હોય તો એના વિશે તમારે થોડુંક લખવાનું। પછી ત્યાર પછી જો કોઈ મેળો ભરાતો હોય અથવા તો કોઈ દવાખાનું હોય, શાળા હોય તો એના વિશે પણ તમે એમાં લખી શકો છો। તો એ થયું મેરા ગાંવ વિશે લખવાનું, બરાબર। એ તમારે તમારી જાતે લખવાનું રહેશે। બીજું છે મેરી દિનચર્યા એટલે કે મારી દૈનિક ક્રિયાઓ, કે સવારે તમે ક્યારે ઉઠો છો ત્યાંથી લઈને ત્યાર પછી તમે ઉઠીને શું કરો છો, શું ખાઓ છો, ત્યાર પછી તમે શાળાએ આવતા હોય કે પ્રાર્થના કરતા હોય, ત્યાર પછી શાળા પૂરી થાય એટલે તમે ઘરે જઈને જમો, કેટલા વાગે જમો છો, કેટલા વાગે ટ્યુશનમાં જાઓ છો, ટ્યુશનમાંથી આવીને હોમવર્ક કરો છો, ત્યાર પછી રાત્રે જમવાનું ક્યારે લ્યો છો અને રાત્રે પછી તમે કેટલા વાગે સૂઈ જાઓ છો। તો એટલી વસ્તુ તમારે મેરી દિનચર્યા વિષય ઉપર લખવાની છે। તો એ તો તમારી સૌની અલગ અલગ હોય, કેમ કે કોઈ વિદ્યાર્થી છે એ સવારે 7 વાગે ઉઠતો હોય તો કોઈક 7:30, કોઈક વળી 6 વાગ્યામાં પણ ઉઠી જતા હોય, બરાબર છે। તો દરેકની દિનચર્યા છે એ અલગ અલગ આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 તમને એવું કહ્યું છે કે બનાઈએ લગાઈએ। અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ આપણને આપેલી છે। શું કહે છે તો કે अपने आसपास के लोगों को स्वच्छता के प्रति जागरूक करने के लिए अपने साथियों के साथ मिलकर पोस्टर बनाइए और सार्वजनिक स्थानों पर लगाइए। तो અહીંયા તમારે એક કાગળમાં અથવા તો તમે કોઈ મોટું પેજ હોય એમાં પણ બનાવી શકો, કે જેમાં સ્વચ્છતાને લગતું કંઈક લેખન હોય, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બરાબર છે, એવા કંઈક સૂત્ર પણ તમે અહીંયા લખી શકો। તો તમારે એવા પોસ્ટર બનાવવાના છે અને સાર્વજનિક સ્થાનો એટલે કે આપણી શેરી હોય કે ન્યા એવું લગાવવાનું છે, કે જેના કારણે લોકોનું ધ્યાન એના ઉપર પડે અને લોકો સ્વચ્છતા રાખે। તો આ એક સરસ મજાની પ્રવૃત્તિ છે। તમારે સોસાયટીમાં કાંઈ એવું લગાવવાનું નથી, પણ તમે તમારી પ્રવૃત્તિ માટે તમે એવું પોસ્ટર બનાવી શકો કે એમાં સ્વચ્છતાનું મહત્ત્વ આપણને સમજાવ્યું હોય। તો આ એક પ્રકારની તમારી પ્રવૃત્તિ છે। આગળ પ્રશ્ન નંબર 7 છે પતા કીજીએ ઓર લીખીએ, એટલે કે જાણકારી મેળવો અને પછી લખો। શું વાક્ય છે? સ્વસ્થ રહેને કે લીએ હमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, એટલે કે આપણે તંદુરસ્ત રહેવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો હું તમને પહેલાં ગુજરાતીમાં કહીને સમજાવું તો કે સ્વસ્થ એટલે કે તંદુરસ્ત રહેવા માટે આપણે સૌથી પહેલાં તો સ્વચ્છતા રાખવી પડે, બરાબર છે। કચરો છે હંમેશા શેમાં નાખવો જોઈએ તો કે કચરા પેટીમાં। ત્યાર પછી જો એક જ જગ્યા ઉપર પાણી ભરાઈ રહેતું હોય તો એને આપણે સાફ કરવું જોઈએ, એટલે કે ગટરો સાફ રાખવી જોઈએ। ત્યાર પછી સમયાંતરે એટલે કે સમયે સમયે આપણે મચ્છર અને માખીઓને મારવાની દવાઓ છે એ પણ નાખવી જોઈએ, જેના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ઘટી જાય। પછી આપણે ભોજન કેવું લેવું જોઈએ તો કે હંમેશા ઢાંકેલું, બરાબર છે, અને હાથ ધોઈને જ આપણે ખાવું જોઈએ, જેના કારણે આપણે તંદુરસ્ત રહી શકીએ। ત્યાર પછી બીજું આપણને એવું કહ્યું છે કે સ્વસ્થ રહેવા માટે આપણે શું શું ન કરવું જોઈએ। જો પહેલાં મેં તમને કીધું એ બધું એવું હતું કે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ, હવે બીજું એવું છે કે શું ન કરવું જોઈએ। તો એક તો એવું છે કે આપણે સવારે હંમેશા નાહી લેવું જોઈએ, બરાબર છે, નાહ્યા ધોયા વગર આપણે રહેવું જોઈએ નહીં। પછી દાંતની સફાઈ આપણે હંમેશા કરવી જોઈએ, એટલે કે દાંત સફાઈ કર્યા વગર પણ આપણે ન રહેવું જોઈએ। પછી હાથ ધોયા વગર ક્યારેય ખાવું જોઈએ
નહીં. ત્યાર પછી રસ્તા ઉપર જે ખુલ્લી લારીઓ છે એના ઉપરથી પણ નાસ્તો આપણે ક્યારેય ખાવો જોઈએ નહીં. તો આટલી વસ્તુ આપણે ન કરવી જોઈએ. જો આટલી વસ્તુ આપણે ન કરીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ. હવે આ બધું છે એ આપણે હિન્દીમાં લખવાનું છે, બરાબર છે. તો તમે સૌ તમારી પાકી બુકમાં લખતા જજો कि स्वस्थ रहने के लिए हमें स्वच्छता रखनी चाहिए, कचरा कूड़ेदान में ही डालना चाहिए, पानी को एक जगह रोकना नहीं चाहिए, नाली की सफाई करवानी चाहिए, मच्छर मक्खियों के लिए समय समय पर दवा डलवानी चाहिए, हमेशा ताज़ा ढंका हुआ भोजन ही करना चाहिए, खाना हाथ धोकर ही खाना चाहिए. ત્યાર પછી આગળ લખવાનું છે, इधर उधर कचरा कूड़ा देखे तो उसे उठाकर कूड़ेदान में डालना चाहिए, बिना नहाए धोए सुबह नहीं रहना चाहिए, दांत में मंजन किए बिना नहीं रहना चाहिए. મંજન એટલે કે બ્રશ કર્યા વગર, બરાબર છે. આગળ લખવાનું છે, हाथ धोए बिना कभी खाना नहीं खाना चाहिए, रास्ते के किनारे खुली लारियों से नाश्ता खाना नहीं चाहिए. તો આટલી વસ્તુ છે એ તમારે લખવાની છે. સાથે આપણો આ પાઠ છે એ પણ અહીંયા પૂરો થાય છે. બાળ મિત્રો, આપણે 25 અને 26 તારીખે જે સામયિક કસોટી લેવાવાની છે એમાં 13મો પાઠ પણ પૂછાવાનો છે અને આના પછી જે 14મી કવિતા છે એ પણ પૂછાવાની છે, બરાબર છે. તો એનો વિડીયો પણ હું કાલે મૂકવાની છું, તો તમારે 13 અને 14 આ બે પાઠની પણ તૈયારી થતી જાય. અને આગળ 9થી લઈને તમારે 12 પાઠ તો હવે કમ્પ્લીટ જ થઈ જવા જોઈએ, કેમ કે એમાંથી પણ પૂછાવાનું છે. આપણો અભ્યાસક્રમ આ વખતે કેટલો છે સામયિક કસોટીમાં, પાઠ 9થી લઈને 14 સુધી. તો એટલું તમારે વાંચન કરવાનું રહેશે અને તૈયારી એવી કરવાની છે કે આપણને સારા માર્ક્સ મળે, બરાબર છે. આશા રાખું છું કે તમને આ 13મો પાઠ છે એ સમજાઈ ગયો હશે. છતાં ન સમજાય તો તમે રૂબરૂ આવીને મને પૂછી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.